હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે હું મંચુરિયન બનાવવાનો છું. પહેલી વખત બનાવું છું, જોઈએ કેવું બને છે. તેમાં શું શું સામગ્રી જોઈએ છે ચાલો તમને હું કહું. તો મંચુરિયન બનાવવા માટે કોબી જોશે, મરચાં, ડુંગળી, કોથમરી, ટોમેટો કેચઅપ, પછી ચીલી સોસ, મીઠું, મરચું. તો ચાલો આપણે શરૂ કરીશું. પહેલાં કોબીને આપણે એકદમ બારીક કાપી લઈશું. કોબીને આપણે ઝીણી સમારી લીધી છે. હવે આપણે કોબીની અંદર કોર્નફ્લાવર અને મેંદાનો લોટ નાખીને મીઠું અને સોયા સોસ નાખીને આપણે એને લોટ બાંધીશું. આપણે 3 ચમચી કોર્નફ્લાવર નાખીશું. ત્રણ ચમચી મેંદાનો લોટ નાખીશું. સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખીશું. થોડુંક લાલ મરચું નાખીશું સ્વાદ મુજબ. જેટલું તીખું પસંદ હોય તેટલું કરી શકો છો. હવે એની અંદર આપણે નાખીશું સોયા સોસ. સોયા સોસ હું થોડીક માત્રામાં નાખું છું. હવે આપણે એને લોટ મસળી લઈશું અને જેમ બને એમાં આપણે બોલ્સ બને તેવો કઠણ લોટ બાંધીશું. જરૂરિયાત મુજબ થોડું પાણી ઉમેરીશું. આની અંદર જરૂરિયાત મુજબ પાણી ઉમેરતા રહીશું. તો આપણો લોટ હવે બંધાઈ ગયો છે. એના ઝીણા ઝીણા નાના નાના બોલ કરીને આપણે તેલમાં તળી લઈશું. આપણે બોલ્સને તળવા માટે તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય પછી આપણે બોલ્સ તળી લઈશું. ત્યાં સુધીમાં આપણે ડુંગળી, મરચાં અને કોથમરીને સમારી લઈશું. આવી ગયું છે એટલે આપણે બોલ્સ બધા તળવા નાખી દઈશું. બ્રાઉન કલરના થઈ જાય પછી આપણે એને કાઢી લઈશું. આપણા કોબીના બોલ બનાવીને તળાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેનો સોસનો રસો બનાવવા માટે ડુંગળી, મરચાં, આદુ, લસણની પેસ્ટ બનાવીને એનો રસો બનાવીશું. લસણને આપણે ખાંડી લઈશું. આદુ લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે વઘારની તૈયારી કરીએ. રસો બનાવવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે વઘાર કરીશું આદુ લસણની પેસ્ટનો અને પછી ડુંગળીને મરચાં નાખીશું. તેલ આવી ગયું છે. આદુ લસણ થઈ ગયું, તેલમાં સોતરાઈ ગયા છે. હવે આપણે ડુંગળીને મરચાં નાખીશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. હવે આપણે ડુંગળીને મરચાં એકદમ તળાઈ ગયા છે એટલે એમાં આપણે મરચું સ્વાદ અનુસાર નાખીશું અને પછી સોયા સોસ ને ટમેટો કેચઅપ નાખીને હલાવીશું. થોડીક વાર ટમેટો કેચઅપ નાખીશું. હવે થોડોક સોયા સોસ નાખીશું અંદર. એકદમ મિક્સ કરી નાખશું. હવે જે આપણે કોર્નફ્લાવર લીધું તો એમાં થોડુંક પાણી નાખીને રસાને ઘાટો કરવા માટે
થોડુંક કોર્નફ્લાવર નાખીને આપણે પલાળીશું અને એનું પાણી નાખીશું એટલે રસો જાડો થાય. કોર્નફ્લાવર ઉમેરીશું એમાં. હવે જ્યાં સુધી જાડો ન થાય ત્યાં લગી હલાવશું. તે બોલ્સને નાખી દઈશું. થોડીક વાર આને પલાળવા દઈશું એટલે આપણું તૈયાર થઈ ગયું. 2 મિનિટ ચડવા દઈશું એટલે લગભગ આપણું મંચુરિયન તૈયાર થઈ ગયું છે. હવે આની ઉપર કોથમરી નાખીને સર્વ કરી નાખશું. તો હવે આપણું મંચુરિયન તૈયાર થઈ ગયું છે. માથે થોડી કોથમરી નાખીને સજાવટ કરી નાખીએ. ફ્રેન્ડ્સ, જોઈ શકો છો કે મંચુરિયન તો આપણું તૈયાર થઈ ગયું છે, પણ આ રસોડાની શું હાલત કરી નાખી છે. આપણે બધું બગાડી નાખ્યું છે. તો ચાલો હવે એને સાફ કરી નાખીએ. ફાઇનલી આપણું મંચુરિયન તૈયાર થઈ ગયું છે. તો આપણે એને વાટકામાં કાઢી લઈશું અને ચાખીશું કેવું બન્યું છે. હવે મંચુરિયન ટેસ્ટ કરવાનો સમય આવી ગયો છે, કારણ કે હવે પહેલી વખત બનાવ્યું હતું. કેવું બન્યું છે કે નહીં ચાલો ટેસ્ટ કરીએ. બહુ સરસ બન્યું છે. આવા જ મારા વિડીયોને જોવા માટે લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને પહોંચાડો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. હવે આપણે મળીશું આવતા આગલા વિડીયોમાં. ત્યાં લગી હવે એન્જોય કરીએ. નાખો બસ ત્યાં કેવું બન્યું? ખાવ મસ્ત બન્યું. તો ફરી મળીશું આપણે આ નવા વિડીયોમાં, જેમાં આપણે નવી રેસિપી લાવીશું અને કંઈક નવા વ્લોગ લાવીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં.